છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। અરવલ્લીના બાયડમાં મામલતદાર કચેરીની નવી જગ્યાને લઈને વિવાદ સર્જાયો। બાયડ શહેરથી 5 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરીને જગ્યા ફાળવતા વિરોધ થયો। વેપારીઓ અને સ્થાનિકોએ સજ્જડ બંધનું એલાન પણ કર્યું। નાના વેપારીઓથી લઈ રહીશોએ આ વિરોધને સમર્થન આપ્યું છે। કચેરી ખસેડવાની કામગીરી સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વાત્રક પાસે નવી મામલતદાર કચેરી બનાવવા ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવ્યું તો બાયડ શહેરમાં જગ્યા આપી મામલતદાર કચેરી બનાવવાની માંગ કરવામાં આવી છે। મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાથી બાયડની પ્રજાને 5 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે। એમાં કોનું હિત સમાયેલું છે? તાલુકાની તમામ પ્રજા આજે બાયડની માર્કેટની અંદર આવે છે, બાયડની મામલતદાર કચેરીની અંદર આવે છે। બાયડ માર્કેટ પૂરું કરવામાં કોનો રસ છે? જે હિત શત્રુઓ બાયડના વિરોધી છે તેને અમે આગામી સમયમાં ખુલ્લા પાડીશું। પ્રશસ્તિ પારીખને સૂચના કરવામાં આવી હતી અને તેઓ અહીંયા જગ્યાઓ જોવા માટે આવ્યા હતા। એમને બાયડ નગરની અંદરની જ 2-3 જગ્યાઓ બતાવવામાં આવી હતી કે જે આપણે મામલતદાર કચેરી માટે પૂરતી હતી। તેમ છતાં એમને આવો મનસ્વી નિર્ણય કેમ લેવો પડ્યો? એમને એવો શું રિપોર્ટ આપ્યો કે મામલતદાર કચેરીને બાયડ નગરમાંથી ખસેડીને બાયડની અસ્મિતાનો વિનાશ કરવાનું વિચારવામાં આવ્યું છે। આ બાયડની જનતા સમગ્ર તાલુકા 20-25 કિલોમીટરથી અહીંયા બાયડમાં આવશે અને પછી અહીંયાથી 5 કિલોમીટર દૂર જવાનું અને એ 5 કિલોમીટર જ્યાં છે ત્યાંથી 2 કિલોમીટર આગળ જઈએ એટલે આખો તાલુકો જ બદલાઈ જાય છે, ધનસુરા તાલુકા આવી જાય। એટલે આ બાજુ આખું પશ્ચિમ, ઉત્તર, પૂર્વ બધામાંથી પબ્લિકને દોડીને ત્યાં જવાનું, તો એનો અંત શું? અને